જય માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ બ્લોગની ચેનલ લાઈફ ઓફ રિદ્ધિ એન્ડ કિશુમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7:45. આજે થોડાક વહેલા થઈ ગયા છે કારણ કે થોડું કામકાજ છે એટલે. અને અમારા ભાઈ જે હોતા છે પર્વભાઈ, કારણ કે એને अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल। તમે જોઈ અંદર રહોડામાં શું કરે છે રિદ્ધિ. રિદ્ધિ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું છે તે ગુડ મોર્નિંગ, સવારમાં શું છે? ઓ માય ગોડ, આ ભાખરી અને આ પરોઠા. કેમ પરોઠા? ભાખરી તમારે હાટું અને પરોઠા મમ્મી હાટું. અચ્છા, એટલે તું શું ખાય પછી? ભાખરી ખાય કે પરોઠા ખાય? મારે બે આવે. ભાખરી હોય તો ભાખરી ખાઈ લો ને પરોઠા હોય તો પરોઠા ખાઈ લો. ઓકે, ભાઈ મારા મમ્મીને છે ને થોડુંક ભાખરીમાં કેવડાવે છે તો એની આટલું પરોઠા બનાવે છે રિદ્ધિ. રિદ્ધિનો નાસ્તો રેડી થાય છે અને ભૂખે મને લાગી છે તો હું છે ને પેલા નાસ્તો કરવા બેસી જાઉં. બરોબર? ખાધા વગર ન ખાતું. ખાવા છે સવાર ચાટણી પેલા પછી બધું કામ હે. હા, ખાવા તો જોઈ ને, પેટ લઈને બેઠા છે. કામ શું કામ કરી? ભાખરી બની ગઈ છે, પરોઠા ધીમે ધીમે બને છે તો હવે ઘડીક છે ને હું મને પોતાને કંટ્રોલ કરી લઉં. ડાયરેક્ટ નાસ્તો કરી લઈ. હજી સવાર પડ્યું છે, આંખમાંથી ઊંઘ ઉડી નથી. ઊંઘ આવે છે હજી? ઊંઘ તો આવે જ ને. જાગવું પડે ને, ઊંઘ આવે કે પૂછો થોડી રહેવાય. તો ઊંઘ તો આવે જ ને. નાના તો 5 મિનિટ હોવા દે, 5 મિનિટ હોવા દે, હોવા જ ન દે, 5 મિનિટ નો હોવા દે. તમારે 5 મિનિટ 1 કલાક બરાબર હોય. 1 કલાકે તમે જાગી જાઓ, જગાડો નહીં તો. बात तो सही है। તો ભાઈ ઊંઘ આવતી હોય રાતે મોડે સુધી એડિટિંગ ને બધું ચાલુ હોય તો હું માણા હોવાનું જ નહીં, હોવાનું માણા. વહેલું એડિટિંગ ચાલુ કરી દેવાનું. વહેલું કરી. ઓ ઓકે, તને આપી દઉં એડિટિંગ કરવા, બરોબર? મને આવડતું શું છે? જેને આવડતે એને તો કરવા જ એને પાછા ગઈ કે વહેલો કરવાનું, નામ કરવાનું, તેમ કરવાનું. એડિટિંગ કરવા જ દઉં છું. મેં ત્યાં ના પાડી. કઈ નહીં, અત્યારમાં શું છે, ધીંગાણું થાય પેલા આપણે નાસ્તો કરી લઈએ. તારા મને જો વાત ફેરવી નાખી જોયું. અને છે ને ધીંગાણું થાય પેલા આપણે નાસ્તા પાણી કરી લઈએ. પરોઠા ને ભાખરી છે, નાસ્તો કરવો છે તો આવી જાઓ. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे। હા, નાસ્તો કરવા આવી જાઓ. મેડ બાય રીતિ ગોઈ પરોઠા પરોઠા ને ભાખરી એક સાલું છે. અહીંયા આમ ઘણા જો રોલ બની ગયો. રોલ વાળો પરોઠા. લોટમાં લગાવીને તો રોલ થઈ જાય. તો ભાઈ અમારા છોકરાઓ જાગી અને નાયા ધોયા વગરના બેસી ગયા છે અને રીતિ શાકનું તૈયારી કરે છે. તો ભાઈ શું છે શાકમાં? ગુવાર ગુવારનું શાક છે. જુઓ તમે, ગુવાર કેવો લીલો સમ છે. જુઓ, અને રોટલા. ગુવારનું શાક ને રોટલા છે. તો ભાઈ ગુવારનું શાક તો મને ભાવે છે અને રોટલાય ભાવે છે. તો હું રીતિને કહીશ કે મારી માટે પણ ગુવારનું શાક બનાવે. તો હું છે, હું કહેતો નથી ને એટલે એ લોકો છે ને બનાવતા નથી મારી હાટું. એને એમ જ છે કે ભાઈ આ દાળ ભાત ને શાક ભાખરીને એવું ખાઈ લે. પણ એને ખબર છે મને ગુવારનું શાક ભાવે, પણ હું પહેલાં ખાતો હતો પણ હમણાં મેં થોડું બંધ કરી દીધું હતું. પણ હવે આજ ઈચ્છા થઈ છે ગુવારનું શાક ને રોટલો ખાવાની. તો રીતિ સમજી ગઈ ને? હા, તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમે શાક ભાખરી ને શાક રોટલો ખાઈ લો. તો ભાઈ આજે ગુવારનું શાક, રોટલો, ગોળ અને કેરી, છાશ. શાબાશ બેટા. અને અમારા ભાઈ હસ્તીબેન જો જાગીને બેસી ગયા છે બ્રશ કરીને. અને એને મમ્મીને કહે છે શું કરવાનું છે? સાદું અડદની દાળનું કહે છે. અને અડદની દાળ, મને અડદની દાળ ભાવે છે અને એને કે અડદની દાળ બહુ ભાવે. એટલી ભાવે કે ક્યારેક તો એની હાટું સ્પેશિયલ અમારે અડદની દાળ બનાવવી પડે. કા આજે સ્પેશિયલ જ બનશે, શાક નહીં ખાય. તો હવે આજે તને એની હાટું સ્પેશિયલ અડદની દાળ અલગથી બનાવવી પડશે, કારણ કે આ શાક ખાવાની નથી. એને અત્યારથી કહી દીધું છે અડદની દાળ ખાવી છે તો એ અડદની દાળ ખાઈને જ રહે, ગમે એમ કરો તમે. એ સમસ્યા નહીં, પણ એ એક વાત સારી છે કે ભાઈ અડદની દાળ એ દેશી વસ્તુ ખાય છે એટલે વાંધો ન આવે. શું કેવું? તમારે સારું વાસ્તુ ગુવારનું શાક અને અડદની દાળ બે મળશે. હા, તો ભાઈ અડદની દાળ મને બહુ ભાવે છે. અને એમ કહેવાય ને કે ભાઈ છોકરા આ રીતનું વેન કરે કે ભાઈ મારે અડદની દાળ ખાવી છે, ભીંડાનું શાક ખાવું છે, તો એ આમ એમ કહેવાય ને કે ભાઈ સારું કહેવાય કે ભાઈ દેશી વસ્તુ ખાય છે. એવું નથી વેન કરતા ભાઈ મારે પીઝા ખાવા છે, પાસ્તા ખાવા છે, મેગી ખાવી છે, એવું વેન
ક્યારેક કરતા હોય ઇન કેસ, પણ મોસ્ટ ઓફલી તો એને આવું બધું અડદની દાળ ખાવી છે અને ભીંડાનું શાક ખાવું છે અને એવું બધું. પીઝા ને એવું તો રાતે હોય ને, અત્યારે બપોરે જે પણ આમ એમ નહીં, પણ વેન તો નથી કરતા ને એમ કે ભાઈ મારે પિઝા બનાવી દે અને એવું બધું વેન તો નથી કરતા ને એમ. બનાવવાનું ન કે બનાવવાનું બહારથી ન બહારથી મંગાવી તો આવડા અડદની દાળ ને ભીંડાનું શાક ને એ પાછી વધારે માંગે હા, છે. ઈ વધારે ભાવે ને દેશી ખાણું વધારે દેશી ભાવે. ખાણું અમારે હસ્તીને દેશી ખાણું વધારે ભાવે ને ઓલા ભાઈને અમારે પડીકા વધારે ભાવે, પણ એને અમે પડીકા નથી દેતા અને હસ્તીને દેશી ખાવાનું બનાવી દઈએ છે ક્યારેક ક્યારેક. હા, ક્યારેક એવું હોય કે ભાઈ રિદ્ધિને કામનું લોડિંગ વધી ગયું હોય ત્યારે ભાઈ ઓલું કહેવાય ને પાસ કરી દઈએ છીએ, બીજા દિવસે બનાવી દઈએ, પણ બનાવી દઈએ છીએ અને ઈચ્છા હોય ને ખાવાની એટલે એ બનાવી દઈએ. એને વધારે ભીંડાનું શાક, અડદની દાળ, પછી દહીંની તીખારી, હા, એટલે એવું વધારે ભાવે દેશી ખાણું. એટલે છે ને આ ભીંડાનું શાક તો મને નથી ભાવતું, પણ અડદની દાળ છે, દહીંની તીખારી છે એ મને બહુ ભાવે. એટલે મારી ઘરે એ કે અડદની દાળ ને તીખારી ને એવું ખાય ને એટલે મજા આવે. આ એક વસ્તુ સારું લાગે. ભાઈ મને ભાવે છે એ મારા છોકરાઓને ભાવે તો છે જ એમ. પણ આ ભીંડાનું શાક કોને ખબર? તને ભીંડાનું શાક ભાવે છે? મને બહુ ભાવે. હા બસ, તો એ ભીંડાનું શાક તારામાંથી આવ્યું છે, અડદની દાળ ને દહીંની તીખારીની મારામાંથી આવ્યું છે, બરોબર છે? હોય ને બધું. હા, અને ઓલા ભાઈનું તો અમારું અલગ જ હાલતું હોય. એ એના દાદા અરે દાદો દીકરો બે એની રીતે ગમે એ સેટિંગ વેટિંગ કરીને કાંઈક ગમે એ ખાઈ લેતા હોય. પણ મારે છે ને સિલેક્ટેડ વસ્તુ છે બધી. ભાઈ બટેકાનું શાક હોય, મગમઠનું શાક હોય, દહીંની તીખારી, અડદની દાળ, પછી ગુવારનું શાક, અને હમણાં તો આપણે થોડાક ટાઈમ પહેલાં કારેલાનું શાક બનાવ્યું હતું. અને કારેલાનું શાક તેને બહુ મજા આવે. કારેલામાં શાકમાં છે ને મને અંદરનો જે મસાલો હોય ને ગ્રેવી એ ખાવાની વધારે મજા આવે. કારેલાનો વધારે હોય ગ્રેવી, ગ્રેવી વધારે મજા આવે. તો ભાઈ ગ્રેવીનું કારેલાનું શાક તો મમ્મી જ બનાવે છે ને. મારા મમ્મી છે ને કારેલાનું શાક બનાવે ને ગ્રેવી છે ને એક નંબર હોય, એટલે હું ગ્રેવી વધારે ખાઉં કારેલાના શાકમાં. તો ગ્રેવી મને બહુ ભાવે. કા ગ્રેવી હું બોલતો ફરી હતી. ગ્રેવી મને બહુ ભાવે. તને ગ્રેવી ભાવે? મને કારેલું ભાવે, ગ્રેવી ભાવે, હું બધું ખાઈ લઉં. આપણને ગ્રેવી વધારે મજા આવે. પનીર ટીકાનું શાક હોય એમાં તેને આપણે ગ્રેવી જ વધારે ખાઈ. પનીર ન ખાવાનું હોય. પનીર ખાઈ લઉં. મારે પનીર ટીકા શાકમાં પનીર ન ખાવાનું હોય, મારે ગ્રેવી વધારે હોય. ગ્રેવી હું ખાઉં વધારે. પનીર ટીકા એક વખત તો અમે ગયા હતા પ્રોગ્રામ, અમે ફ્રેન્ડ સર્કલમાં ગયો હતો, આપણે આખી ડુંગળીનું શાક ખાવા ગયા હતા. એમાંય ત્યાં ડુંગળી કાઢી નાખવાની, ગ્રેવી ખાઈ લેવાનું. કા આપણને વધારે શાકની વધારે એલર્જી એમ. હા. ગ્રેવી આપો. ગ્રેવી મને વધારે મજા આવે. ગ્રેવી છે ને આમ થોડુંક આમ લાગે કે હા ભાઈ ગ્રેવી ખાધી હતી એમ. તો ભાઈ અત્યારે તૈયારી થઈ ગઈ છે રસોઈ બનાવવાની, તો આપણે વધારે રીતિને ડિસ્ટર્બ નથી કરતા, એને રસોઈ બનાવવા દઈ. અને હસ્તીબેન નાવાનું કે આજ રાખવું છે કે એક બે દી પછી રાખવી? હાલો ભાઈ કાલે રાખવાનું કહે છે. તારું શું કેવું છે? હા હમણાં છે ને હા બાઈ હમણાં તપતપાવીને નાવા લઈ જાય. એ આજકાલ કરે છે ને, પણ વાટ નહીં જોવે. હમણાં 5-10 મિનિટમાં તપતપાવીને નાવા લઈ જાય. તો ભાઈ નાવાનું તો છે ને રોજે રોજ જ છે, બરોબર? નાવાનું તો રોજે રોજ જ છે. સવારમાં નાહી નહીં તો દી ઉગે નહીં એવું થાય. તો ભાઈ નાવાનું તો ડેલી સર્વિસ હોય છે. ખાલી કહે જ છે કે ભાઈ આમને કેમ બાકી હમણાં રીતિ નવડાવી દે. તો રીતિ તો તું છે ને જો લાઈટ બાઈટ બધું બંધ છે અંદર. તો તું છે ને મારી હાટું ગુવારનું શાક ને રોટલા બનાય, બરાબર? હા, બનાવો. લસણ ના કટકા મારામાં ન આવવા જોઈએ, બરોબર? લસણનો તો વઘાર કરવાનો. લસણ નો વઘાર ને એ બધું બરોબર છે, પણ લસણ ના જે કટકા આવે ને એ મારામાં ન આવવા જોઈએ. તમારે આવે ને થાળીમાં ભૂલા વાટકામાં આવે ને તમારે શાક. ભૂલા ભાઈ લસણ કાઢવા કીધું મગજ કામ કરતું બંધ થઈ ગયું. હું એમ કહું છું કે તમારે શાકમાં આવે ને તો કાઢી લેજો એમ. તો પણ તું કાઢી દે તો હું વાંધો. એટલે ઈ લસણના કટકા કાઢવા છે એ એક સેવા કહેવાય, પતિની સેવા કરી કહેવાય. એટલી સેવા કરી નાખાય. એવું ન હોય કે લસણના કટકા કાઢી લેવું. મારે આમ તેમ ગોતવા બેહવું. ગોતવા નહીં, એમ કટકા તને દેખાય તો ન નાખતી એમ. નહીં, હું તો બધું આવડે. તમારે હાથે ખાવું હોય તો કાઢી નાખો. ભાઈ છે ને મારે જ મહેનત કરવી પડશે. આ ભાઈ મને છે ને લસણના કટકા આજ તો પાકું નાખશે જ, સાય કરીને નાખશે. કીધું છે ને એટલે ન કીધું હોત ને તો કીધું હોત ને ભાઈ કાઢી દે ને તો કાઢી દે, પણ આજ તો વટ ઉપર વાત થઈ ગઈ છે એટલે સાય કરીને નાખશે જ. તેમ લસણ મારે ગોતીને અલગ કરવું પડશે. કીધું હોત તોય નાખત, ન કીધું હોત તોય નાખત. લસણનો વઘાર તો કરવો જ પડે ગુવારના શાક. તો ભાઈ આપણે છે ને હવે
ફટાફટ રસોઈ બનાવી, કારણ કે ગુવારનું આજ છે ને ઈચ્છા બહુ જાગી ગઈ છે ખાવાની. તો ગુવારનું શાક બની જાય ને એટલે પછી હું આવું, બરાબર? ખાધું નથી ને એટલે. હમણાં ખાધું નથી ભાઈ. ઉપર અમારે ગ્રીલ મશીન શરૂ કરી છે, અવાજ આવે છે બહુ. તો રીતિ તું રસોઈ સ્ટાર્ટ કર, હું જમવા ટાણે બેસી જાય ખાવા. નહીંતર નહીતર કઈ નહીં, નો બનાય તો હું બે બનાવીશ. બરોબર જ છે ને. અને હસ્તીબેન તમે નાવા જાઓ, બરોબર? હસ્તીને જો અમારે છે ને મશરૂ કવડી જાય ને તો જો એક જો અહીંયા છે અને બીજું ક્યાં છે, બીજું એક અહીંયા ગળે છે, મસરા કવડી ગયા છે. મચ્છર હમણાં છે ને થોડાક અહીંયા પાણીનું બધું કામકાજ ચાલુ છે. આપણે શું કહેવાય, મકાનના બાંધકામ ચાલુ છે ને શેરીમાં. એટલે એને શું કહેવાય, રીકન્સલ્ટન્ટ ચાલુ છે. આજુબાજુના મકાનનું થોડું કામકાજ ચાલુ હોય ને તો પાણીના ભરાવ રહે, એમાં મચ્છર થાય છે. તો છોકરાઓને થોડાક મચ્છર કવડી ગયા છે. જો તો શું કરશું? મચ્છર કવડી ગયા. મચ્છર કવડી ગયા તો એની ટ્યુબ આવે, ટ્યુબ લગાડશું આપણે. ત્યાં તો ટ્યુબ લગાવી દે એટલે સારું થઈ જાય. હા એ વાત સાચી, પણ થોડુંક શું છે સેફટી રાખી તો વધારે આગળ દોડે, છોકરા બીમાર ન પડે. તો કંઈ નહીં, હવે છે ને જમવાની તૈયારી કરો. તમારું મોઢું નતું દેખાતું. હા તો વાંધો નહીં, ન દેખાતું હોય તો. મારું મોઢું તો બધાય જોયેલું જ છે એકચ્યુઅલીમાં, બરાબર ને? કેવો રૂપાળો દેખાવ છું. શું ને રૂપાળો જોયા તે એટલે રૂપાળો જોઈને જ લગ્ન કર્યા છે. 12 વર્ષથી તમને. એમ તો રૂપાળો જોઈને જ લગ્ન કર્યા છે ને. 12 વર્ષથી. તો ભાઈ રીતિ રસોઈ શરૂ કરી દઈ. હા. હા તું જોઈ લે, લે તું જોઈ લે. જો તો શું મોઢું જોવે છે. તો ભાઈ જમી કરીને ગુવારનું શાક એક નંબર બનાવ્યું હતું રીતિએ, બહુ મજા આવી ખાવાની. ગુવારની શાક, રોટલો, પછી ગોળ અને કેરી, મરચાં ખાવાની બહુ મજા આવી ગઈ. અને બધા ખાઈ પી લીધું છે, ઘરનું કામકાજ ચાલુ છે. અને અમારા હસ્તીબેન વેફર લઈને બેસી ગયા છે. જો આજે ઓલી છીણ પાડી હતી ને એની સ્લાઇસની આ વેફર તળી છે. મારા મમ્મી અને હસ્તીબેન શરૂ કર્યું છે ધીમે ધીમે ખાવાનું. અને મારા પપ્પા આરામ કરી રહ્યા છે.